ઉતાવળ કરીને હગાઈ કરી લે એવું કરીને મારી માએ હગાઈ કરાવી. હવે હગાઈ થઈ તો હવે લગનમાં ઓલા લોકોને કે 10 તોલા હોનું ચડાવો. એક તો મારે જોતું તું એવું કેટલાય ટાઈમે મળ્યું. મારા હારાને 10 વીઘા જમીન હે, ત્યાં જઈને કાંઈ ઉપાધિ નથી. રોજ કેટલી વાર કહું કે હવે હોનું પહેરીને કોને દેખાડવા જાવું હે, કોને તોય રોજ ની એક ને એક વાત કરે કે 10 તોલા હોનું ચડાવો તો જ પૈણાવું, બાકી હું ન પૈણાવું. હે માતાજી, હું તો તમને એમ જ કહું કે મારી માને સદબુદ્ધિ આપો ને એટલે મારું ઘર જલ્દી બંધાઈ જાય. હું કિશોરી એટલે એક તો બક ગાડી થઈ ગઈ છું કે શું? એ હું એટલી બોલ અને તું મારી આમ મોઢી ચડાઈમાં કેમ આવો તોબડો કર્યો છે? તારું મોઢું તો જો, હું તારી માં છું, હું તારું હારવી છું, તને 9 મહિના મારા પેટમાં રાખી છે અને તારી વાને તો મેં ભેખ પહેરો લીધો છે. તું મારી દીકરી છું, હું તારું ખરાબ નહીં છું. હું એ બધું ઊભી સાંભળું છું. હે તું કેમ બતા આમ કરસ? હું એમ કહું છું તને. હે તો મને એવો હોનાનો મોહ નથી બા. પણ મારી દીકરી અત્યારે તું મારી વાત સાંભળ. આ લોકો દીકરા વાળા હોય ને એને કરવું હોય ત્યાં લગી જ હોય, બા હક પણ કરવું હોય ને ત્યાં લગી ત્યાં બધું આમ આમ દેખાડે. પછી કાલ હવારે લગ્ન થઈ જાય ને કોઈ કાઈ કહેતું નથી, સમજ્યા? અને નકરા કામ ધંધા કરાવવા રાખે. બટા હું તારું હારું હોય છું, 10 તોલા હોનું પડ્યું હોય છે ને તો મારી દીકરી કાલ હવારે તારે જ કામ પણ 10 તોલા હોનું ઈ લોકો મને ચડાવશે, ત્યાં જઈને તો મારે મારા હાહુના હાથમાં જ આપી દેવાનું હે. હું કામ તારી હાવ ના આપું? હું કામ ભૂતને કબાટ નહીં આપું? હે તને કબાટ આપણ એક કર્યા કબાટમાં તારા દાગીના તારી પાસે રાખજે, તારી હાવ દેતી નહીં. અને 10 તોલા હોનું તો લેદા પાર જ કરીશ, સમજી? પણ હોના પહેરીને કોને દેખાડા કરવા જાવા? તું મને એક વસ્તુ સમજાવા. કરવા નથી જવા કિશોરી, મારી વાત સાંભળ. આ અત્યારે કેવા ભાવ થયા. હોનું પડ્યું હોય તો કાલ હવારે બટા તારે જ કામ આવે. તમે કેટલા 5 જણા હમવડિયા છો, સમજ્યા? અત્યારે જે થાય ને થાય, પછી કાઈ નહીં થાય, પછી તારા ભાગમાં કાઈ નહીં આવે, સમજી? તો આટલી નાની તું હંદેથી મોટી છો, ન્યા અહીંયા ભલે હંદેથી નાની રહી, ન્યા મોટી છો, હમણે નોખી કરી દે. પણ મારી હાહુ એ ઓલા જીવલી બેન આરે કેવડાવ્યું સાંભળો કે ઈ 10 તોલા હોનાનું કીએ હે તો 5 તોલા અમે દઈ. પણ 10 જ દેવું એવું કઈ જરૂરી થોડું હે? પણ બેટા ઈ ક્યાં તારે જોવાનું છે? પાછું કામ ઉપાધિ કરસ? પણ એમ નહીં કે હું કેવડી થઈ તને ખબર છે ને? તું ગમે તેવડે થઈ હોય બટા, ભઈના સેંગડા કાઈ ભઈને ભારે ન પડે. કદાચ 15 નહીં 20 વર્ષ મારે તને બેહાડવી પડે ને તોય બેહાડવી છે. પણ આજે હજી મારે લગન નત કરવાનું કે ઈ હાટું તો તું ઉતાવળ કરતી હતી. હે તને છોકરો ગમતો તો એટલે મેં તાત્કાલિક હગાઈ કરી નાખી, ન કરી નાખી. તો હવે હું તને એમ કહું, હગાઈ કરી અને આવી લટકતી તલવાર રાખવી એનો કોઈ મતલબ છે? આલી તું મને તલવાર જ નથી. તમે બે મને વાત કરો છો ને હમણે તમે ફરવા ગયા હતા, મેં તમને કાઈ કીધું? તે મન નતો. પણ તું આમ રહે ને, તું શાંતિ રાખ ને, આપણી ના ગમે દાગીના કરશે ઈ ક્યાં તારે જોવાનું છે? કઈ નો કરે તો તું એને ફોન કરીને કે તો ખરી દો કઈ કરો. હું હમણાં ફોન કરીને કહું છું તું કઈ ઉપાધિ કરવા ને, તું મારે હરખું મોઢું રાખ. હું એમ કહું છું, હું તારી દુશ્મન નથી, તારી માં છું, સમજા? લે આ ગોળનો ડબ્બો આલે પકડ અને મારા હાટુ જો હારો કન ગુણ રાખ. બહુ મને કઈડું દોખવા મળે, શિયાળો આવ્યો અને હરખો બનાવજે, કઈક મન રાખે કઈક કામ કર. કાલે શીરો બનાવ્યો તો મોરાના પેટનો થોડો જરા કે એમાં નતો ગોળ નાખ્યો. અને હમણાં અત્યારે જમાઈને ફોન કરું છું. હવે તો જો અત્યારે ફોન હોય ને તો જ મારી દીકરીને ફોન કરે કે હવે ફોન ન કરતો, ભલે મારે 20 વર્ષની હગાઈ રહી, મને પત્તર બિહારવાનો તહેવાર મારામાં છે. આબરૂ જાય હે બધે. એ આબરૂ ગઈ તેલ લેવા મારે કઈ આબરૂ બાબુ જવું નથી. તારા બાપામાં કઈ નથી ત્યારે મારે બોલવું પડે ને, નકર આ બધું જણને કેવું પડે. કરે તારું કામ જા. લાય ફોન લગાડીને વાત તો કરી લઉં. કરતી હશે કઈક. અને પાછા નંબર મને આમાં મળે ને હવે તને કેવું છે કે તો ફોન તો લઈ દે. હા લઈ ગયો તો ખરી. ઉપાડે તો ઠીક છે, ચાલુ ગાડી હશે છે ને ઉપાડશે. હાલો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું છે ને જમાઈ? હા હો, તમને? બસ દયા માતાજીની સેવો. કેમ છે? બસ મને હારું હો. મેં કીધું લઈ ફોન કરું. તે હારું છે ને કર્યો બાપા, યાદ તો થયા. ઘરે બધા મજામાં છે ને તમારા બાની? હા હો, બધા મજામાં. હા તો ઠીક. હું કિશોરીનો ફોન આવ્યો તો. હા હું કહેતી હતી? કાશી નહીં, કાલ શું હતું? કઈ નહીં, કાલ હાજે થોડીક બકબક કરતી હતી, મમ્મી આમને મમ્મી આમને. હું થોડીક ખીજાણી કઈ કીધું પછી એને કઈ ન કહેતા, જી કેવું મને કહી દયો. તમારી તો આવી નહીં વાત. એને કહેવાનું પડે, અત્યારની છોકરીને થોડુંક કેવું પડે, ડારે રાખવો પડે. હા તે હું કહેતી હતી. હા બોલો ને. લગન ની તારીખ લેવી છે ને?
હા એ હગાઈ તો થઈ ગયા, લગ્ન ની તારીખ નું કઈક ગોઠવો ને રે. લગ્ન ની તારીખ તો મારે ગોઠવી છે, પણ આપણે ઓલી વાત થઈ તેનું શું થયું? આ ઈ પણ તમે જે મને કહેતા હતા ને, હા એટલું બધું તો ઘરનું ભેગું થાય એમ નથી. 65 તોલાનું રાખો ને. હવે શાંતિ રાખો. તમે ઉઠીને આવું મોરું બોલો. તો મોરું બોલવું પડે એમ છે, સમજાણું? એમ નહીં, પણ તમે ઉઠીને આવું મોરું બોલો, તમે ક્યાં ભેગું થાય? તો તમે એક નહીં, તમે આટલા વર્ષે આ તમે કેટલા વીઘા તમારા જમીન છે? અત્યારે વીઘા એટલે 10 વીઘા છે, કઈ ન્યા લોસો નથી. વીઘા જમીન છે, પણ આપણે વાત શું થઈ હતી, તમે એ પ્રમાણે તમે ઊભા રહેજો. સમજ્યા? આપણે વાત શું થઈ હતી? આ ઈ વાત તમારી સાચી, પણ તમે જરાક એટલો વિચાર કરો ત્યારે ભાવ કેવડો છે સોનાનો. એ ભાવ તો અત્યારે દાડે દીએ ભાવ વધવાના છે બાપા. સમજ્યા? જો ભાવ વધવામાં જવું ને તો ભેરું નહીં થાય. આમ સમજ્યા તમે? પણ 10 તોલા તમે કયો હો, હા મેં તમને કીધું કે એટલું બધું ભેગું નથી. 5 તોલા રાખો તો બરોબર છે બધી. એમ નહીં, પણ 10 તોલા એ કઈ હોનું તો 10 તોલા કઈ એટલું કઈ જાજુ કહેવાય કઈ? એટલે તમારા માટે કઈ જાજુ ન કહેવાય હો. ના નથી ભેગું એટલું બધું થાય, એમ ખોટું ક્યાં. તો હવે શું કરશું? તો તમે કહેતા બીજું શું, મારે 10 વીઘા છે વેચી નાખો એ તમને સોનાનું વધારે હોય તો. એ તમારો પ્રશ્ન છે. તમે જો વાત ની એક વાત, 10 તોલા હોનું હોય ને તો જ આ વાત બનશે, બાકી મારે દીકરી કઈ વધી પડી નથી. સમજ્યા તમે? હું કેસ એ હાર વાળો તમને પછી ફોન કરો. હા તો વિચાર તો કર, 10 તોલા સોનું એટલે ક્યાં વાત થઈ? તો તમે બોલતા ને, મારે એમ બિલકુલ બોલતા ને. તમને ભાવની ખબર છે પેલા તને? કિશોરીના પ્રસંગ વિશે તમે એક શબ્દ ન બોલતા હો. આખી જિંદગી આપણે તમે આયલું છે કે અમે કોઈ દી આયલું છે? હમતી જ નથી એમ કહું. ઈ 5 તોલા તમે બાપ દીકરી બધું કરી લ્યો, એમ કરો બધું તમે કરી. શાંતિ રાખ ઘરે. એમને ઈ એમ કે મારે હાહુ એ ઓલા જીવલી બેન પાસે કેવરે કે હું હે ને 5 તોલા અમે લોકો દેવા તૈયાર. તો બોલાવી છે ને, તો તમારું હું જાય 1 લાખ ને 20 લાખ છે કે સલામી નોખી આવે. તમારે દેવું છે. કઈ જા કે મારું તમારે દેવું છે. શાંતિ રાખો ને, તો પણ ખબર પડે નહીં. ભૂલી ગઈ તું. ખબર પડે. ચાલો હજી નહીં મારવાને. તું કર જા. બાપુજી મને હગાઈ કરી હવે લગન આટું આ કેટલું. તારી માં કોઈનું માનતી જ નથી કોઈ દી. હું અત્યારે કેટલા વર્ષની થઈ તમને અત્યારે આમને આમ ધ્યાને આની ઉંમર વધારી ઉંમર તો જો બિચારીની. એ નથી ગઈ થઈ ગઈ, નથી કઈ હિંદે. એની આટલી છોકરીઓ બધી રે બબે છોકરા છે. બંધ થઈ ગઈ, જા બંધ થઈ ગઈ. તું તો ગઈ દી મને ભટકાડી, પણ મારી છોકરી તો ગઈ દી. એ તો તે મારે બગાડી છે. તું આ તે નથી બોલવું તે બોલવું પડે છે. આવડો જીબડો લઈને આવી, મને ક્યાંય ગામમાં જોવા જેવું રાખ્યું નથી તે. પહેલેથી આમ જવું પડે, જો આમાં નીચે મોટો તમારું પહેલેથી જ ક્યાંય હાલ્યું નથી. હવે શાંતિ રાખો ને બોલો. સમજ્યા? રાયડું નાખો ને, રાયડું ગામ આપણે મોટા લાગશે. કે દોડીના લગન માથે આવ્યા. ગામમાં વયો જતો બહાર. તારાથી કંટાળી. કંટાળી તો હું ગઈ છું હું. જ્યાં હોય ને આડે રસ્તો પર તમારે ભણ્યા જ નહીં કરે. તમારે મારી છોકરીને પહેલા ભણાઈ દે. એને એના ઘરે મોકલી દે એટલે. છોકરી ઘરે વહી જાય. શાંતિ રાખો. મારે કઈ મારે પીડા થઈ જાય ને એટલે ભાઈ ભલે પછી હું તો વયો જાય. એ થઈ જાજો. જુનાગઢ ભેરા થઈ જાય તો કઈ કામ નથી. એને અત્યારે જમીન વેચવાની વાત કરી. જમીન વેચાણ વાત કરે શું થઈ ગયું? એમને હવે ઈ જમીન વેચી નાખે તો મારે હું આની છે બોલ લેવા નકર દેવા. જમીન છે તો આપણે ખાઈ સારે કઈ લેવા દેવા. પણ મને બીજા કોરામાં ખરી. પણ મને બીજાના ખેતરે મજૂરી કરવા ઘરની જમીન વેચીને લઈ જાય કે ન લઈ જાય તું મને એ બીજાના ઘરે કામે મોકલશે તો ઈ પેલા તો તારી મારી વાત સાંભળી આવશે. આ ફોનું કરશે તો પછી એનું ભરશે કોણ હપ્તા? એને જો કોનીને દેવાના લાગવાના દેવાના બધી કોણ કરશે? આને તમે મોકલશે આપણી દીકરીને જ. આપણે એના કરતા ઓછું લઈને વ્યવસ્થિત રીતના રહે ને એ સારું છે. આપણે નથી જોવાનું, એને જોવાનું નથી. બધું ઈ ઉપાધિ કરે, આપણે નથી કરવાની. આપણો છોકરો આપણો છોકરો તો શું કરતું? સમજ્યા? ઈ બધું જોવાઈ જાય. ઈ ભગવાન એટલે તારે ગામે જવું પડે. ભગવાન એટલે જ તમને દીકરો નથી દીધો. એ તારા ઉપર ઘા એક છોકરીને હારા મોઢે પરણાવી દો ને એટલે બસ. પૈણાઈ દઈશ મારે પછી તું હાલ, તું નડસ મને, તું બધે નડસ. પણ હું એમ કહું છું તમે જરા કાંઈક ખોલો. 10 તોલા હોનું પડ્યું હોય છે ને તો કાલે સવારે આપણી છોકરીને કામ આવશે. આ ભાવ વધવામાં છે. મારી વાત અરે તું તો લાલચું છો, લાલચું બહુ મોટી આ લાલચું છો. શું કયો કે લુખી કયો કે જે કયો ઈ. સમજ્યા? બાબા તારે સમજી જવાય તું સમજતી જ નથી. આ છોકરી આમાં કાંઈક તો તમારા હાલીને તારા મેં તમે માથે ચડાવી. તને એટલે મને તું કઈ રેવા જાત નથી અને આને છોકરીને બિચારીને જો. તમે જ બધું કરો છો. તમે મારી જેવી વાતો કરતા હતા. તમારે ક્યાંય વચમાં આવવાની જરૂર નથી. તમારે ક્યાં વચમાં આવવાની જરૂર તને ભાવની ખબર હોય ને તું ખોટા તમને ખબર પડે તને તું લઈ મોક. તમને ખબર પડી હોત ને તો આ ઝૂંપડામાં મને એવું કહેત, બાપાએ બંગલા બીજા દઈ દીધા. તમારું કામ આવે. હાલો હા ક્યાં હો? ઘરમાં રૂમમાં તાર મમ્મી ઈ બે બાર બાજે હે ઈન બાપુજી. નથી જવાના જસલી માસીન ઘરે? ના તો તું મને મળવા આવસ? કેમ આવું અત્યારે આ બે કેવા બાજે હે? કા યા તમારી યાર વાત કરી ને એટલે બાપુજી ખીજાઈ ગયા ઓલા હોના બાબતે. ચંદુ મામાને વાત કરીને. હે ચંદુ મામાને ના કોઈને નથી કરી. એવું હે?
તો તું મને મળવા આવીશ મારા ખાસ ક્યાં હો? હું આ તારા ગામ બાજુ આવેલો આવું છું. એક કામ કરો, આ હે ને પાણીનો કૂવો, હા ટાકોરિયો ને પાણી ભરવાનું બાને આવું, હાલો. ટાકોરિયો ને એ આ, હા હારું આય ભાઈ હા. કેટલા બાઈ જા બા ને બાપુજી. તું તો ભલે ને ભાઈ થા તો પણ મારે શું કરવું કે તું વિચાર કર હું શું કરું કયો? હું કેટલી સમજાવવા મારી જેદી માને. જેદી હું તને જોવા આવ્યો ને તેદી તારી મમ્મી આ વાદી વાત કરી હોત ને તો તેદી હું કહી દેત આ મેં જો હગાઈ કરી તારી મારા હગા વાળા મને બધે કેવું થઈ જાય હવે હે હગાઈ તોડું તો કેવું થાય કયો તમે, મેં કેટલી એને સમજાવી, કેટલું એને કહું. મેં કીધું મારી હાહુ એ કેવડાવ્યું 5 તોલા અમે તવે તૈયાર હી ચડાવવા. તમે આજે જમીન વેચવાનું કીધું. હા, બીજું શું કરું કે ખબર ન પડે કે જમીન આપણી માં કહેવાય, એને આપણે ખેડીને ખાવાનું હોય. આપણે ખેડૂના દીકરા હી, આપણે જમીન વેચાઈ. તમે મને ખબર પડે જમીન આપણી માં કહેવાય તારી મને ખબર ન પડે કે તારી માં કહેવાય તાર 10 તળો ન મગાઈ ન ખબર પડે ને ઈ મને નથી પડતી. મારી કેટલું જેવડી કીધું. પોઝિશન હતી એટલું મેં કર્યું વિચાર કર 5 તોલા રૂપિયા ગણતી હે 100 લાખ રૂપિયા થયા તે પછી આ કેટરેસ વાળાનું ગણ મંડપ સર્વિસ વાળાનું હે બ્રાહ્મણનું બધાને હિસાબ કરી ક્યાં પહોંચશે બિલ કેજી અને કે 10 તોલા ખોટું કે 10 તોલામાં મારે જમીન વેચવી જ પડે અને મેં બધાને કહી દીધું તમે જમીન વેચવાનું નામ ન લ્યો. આપણા ગામમાં ઘણા જમીન વેચી હે. જમીન વેચીને કયો માણસ સુખી હે, કયો ખેડૂનો દીકરો સુખી હે, ઈ મને એક વ્યક્તિ તો બતાવો. તમે જમીન વેચવાનું નામ જ ન લ્યો. ભાઈ મારે જ નથી વેચવી ખેડીને ખાવી પણ તાર મમ્મીએ 10 તોલા કીધું ક્યાંથી લેવા અને 10 તોલા નહીં દઉં તો એને શું કીધું મારી દીકરીને પરણવાનો હતો મારે શું કરવાનું આ બધાને મેં હગાવાળાને કહી દીધું હગાઈમાં તેડાવ્યા હતા મોમોના તો તાર મમ્મીને તેથી ચોખવટ કરાય ને પણ હવે હું તને એકની વાત કહું શું છેલ્લે આજ મારી પાસે રસ્તો છે શું જમીનનો હું તમને શું કહું છું? હું તમને હે ને મારા તરફથી વાયદો દઉં છું કે મેં તમારી ચુંદડી ઓળઢી હે એટલે હું આખી જિંદગી કુંવારી બેહીશ પણ હું બીજે તો નહીં પડ્યું ને નહીં જ પડ્યું. ભલે મારી માં ગમે ઈ કે ઈ 5 તોલા સોનામાં માને તો આપણે તમારા લગ્ન કરશું, નકર તમે તમારા ઘરે ને હું મારા ઘરે. વાત પૂરી થઈ. નહીં મારી વાત સાંભળ જો બેહીને કઈ ફાયદો નથી કે ઘરે તું પછી એક ને એક વાત પકડી રાખ ને કે હું તમારા નામની સુંદડી ઓઢી બીજાની સુંદડી નહીં ઓઢું તો પછી શું કામનું એના કરતા તાર બાપુજીને કેને વાત કેને ઈ નહીં સમજે. અત્યારે જ બાપુજીની યાર બાઈ જાત તેમ છતાં હાલો હું ઘરે જઈને વાત કરું બાપુજીને. નકર પછી હું આવું એક દી વાત તમે કરું. આવશો ને તો તમને તો વળકે ને તડકે તોડશે. કામ કરો, હું હે ને પેલા મારા બાપુજી યાર વાત કરી લઉં, પછી હે ને મારા બાપુજીને એમ કહું કે તમે આને બોલાવો ઘરે જમાઈને એમ કરીને. કાકા કાકીને બોલાવવાનું કહું તમારા. આ પેલા કાકા કાકી નું કે ને સમજાણું કે અમારા બાપુજી ને એનું કે એકાદ બોલાવે ને કઈક નેઠો થાય સમજા ત્યારે બાને ભળે હે ને તો કદાચ એનું માની જાય. આ તો એમ કરીને હા વાંધો ને, હાલો હું કઈ કરું. હું તમને હે ને મારા પપ્પા માં ફોન આવશે, તમે વાત કરી લેજો. એટલે હું મારા ઘરે વહી જાઉં પછી તમારા ગામમાં પાદર બેહો પાદરે બેહો, તમે હનુમાનજી નું મંદિર હે ને ત્યાં બેહો. હું ઘરે જઈ અને સીધું મારા બાપુ ત્યારે વાત કરીને તમને ફોન જ કરાવું. આતા નહીં તમે. હાલ ને જ બેઠો હા, અને મોટા મોટા ને કોઈને ભેગા નથી કરવા. આપણે હે ને બધું બાલ મંદિર વાળા ભેગા કરી લેવા તમે બહુ મસ્તી કરો છો મારી. હમ આવી સિરિયસ આ બધી ઉપાધિ ને બધી આ તું પાસે આવી વાત કે મોટાને ભેગા કરશી તો જ ભેગું થાય તમે હે ને મોટા ને લઈને આવશો ને, આ મારી માં હે ને બોલવાની ભાન નથી કે બાખડ છે ને તો બધું હાવ બગડશે અને હગાઈ પછી મૂકી દેવાની વાત જ આવશે. પછી એમાં કઈ સમાધાન ની વાત નહીં આવે. જમે તો હવે મૂકી દે પણ આજે તમારા મમ્મી પપ્પા ની આવીને એમ કહે કે હવે નથી જોતી તમારી છોકરી, તો તમે શું કરશો? આ લઈને નહીં કીએ એવું છે. મને ખબર છે એવડે કેમ જ નથી પણ તાર મમ્મી ને કઈ કઈ થતું હોય તો હા હું જાઉં છું હો ને હું હમણાં ફોન કરાવું છું. અહીં હે અને તો જો તું મંદિર. કઈ ઉપાધિ ન કરતી ખાઈ લેજો હો હા હો આ ફોન કરજે હા તો કહું તો હું બધાને ખોટી લાગુ છું શું આમ ક્યાં ગઈ તી?
પાણી ભરવા. પાણી ભરવા મને પૂછ્યું તું? નર્મદાના પાણી ઘરમાં આવી ગયા, આપણે માટલા ભર્યા છે ને પાણી ભરવાનું કાઢ્યું. બાનું કાઈ નત કાઢ્યું. બા સાંજે લાપસી કરવી હે ને તો અબોટ પાણી નહોતું એટલે, અને સાંજે થોડું કાઈ પાણી આવે. હમણાં 11 વાગે પાણી વાયું ગયું, પછી હવે થોડું આવશે કાઈ, એટલે અબોટ પાણી હું કુવે ભરવા ગઈ. હારું લાવ મૂકી આવું. હા લાય. જોજે. હા લાય. બાપુજી કા બેટા? હું તમને શું કહું, હમણાં પાણી ભરવા ગઈ ને તો તમારા જમાઈ મનિયા મળ્યા હતા. હે હા, અને ઈ એવું કહેતા હતા કે અમારે ઈ કે અમાર પાસે કાઈ રસ્તો નથી, કે ગામમાં બધે ઈ કે આબરૂ વહી જાય, એટલે ઈ કે હું મારી જમીન વેચી નાખું. બેટા પણ હું શું કહું બાપુજી, ઈ એમ કહેતા હતા કે હે ને કા માર કાકા કાકીને મોકલું, માર કાકી યારે ઈ કે તાર બાને ભળે હે ને એટલે, સાચી છે. અને કા હે ને પછી ઈ કે મને બોલાવજો એવું મને કે. હું બાપ દીકરી ખુશ ખુશ કરો છો? કાઈ નથી કરતા, હવે વાત કરીને કરો છો. હજી એક ને એક વાત એની વાત હાલે છે. અરે ખાલી અમે વાત કરી છે કે બાપુ તમે ક્યાં કહેતા છો તમે? એટલે બા હવે આ વાતનો રસ્તો ઘણી વાતો તારે રસ્તો કરવો છે મને કે. તારી જમાઈ વાળી વાતનો પણ જમાઈ વાળી વાત તો પણ હવે દીકરીની ઉંમર થઈ ગઈ છે, તું સમજ. હવે દીકરીની ઉંમર થાય તમને ભારે પડે. એક કાલે તો બારાશ્રમમાં મૂક્યા. હાલો એક કામ કર, હું કઈ જતા મા બાપે થોડી કઈ બાર બારાશ્રમમાં જાય તો તમે હું કેમ ગયો છો? કેની ઉંમર થઈ? કામ કર, અને કાકાજીને એને બોલે. આપણે કાકી અગર ભળે ને એને બોલે. મારે કાઈ ડોસીનું એ કામ નથી, એની કાકીજીને નથી બોલાવવા ને કાકાજીને નથી બોલાવવા. વાતમાં કોઈ દી મારી વાતમાં કોઈ દી ફેર નહીં પડે. ચૂપ હો તું. 10 હવે હું જમાઈને સીધો ફોન કરું છે. જમાઈને ફોન કરો, જમાઈને કાકાને કરો, કાકીને કરો, કાઈ ફેર નહીં પડે. સમજ્યા? તો મારું કે કોઈ હાલવા દીધું? તમે મારું હાલવા દીધું. એક ને એક વાત હાલવા દીધું. હાલો હા, કઈ બાજુ જમાઈ તમે? ક્યાંય નહીં, કામ ઉપર હતો, બોલો ને. થોડા ઘરે આવજો ને. હે? વાતચીત કરી ઘરે આવજો થોડાક અમારા. હા, કાંઈ વાંધો નહીં. હું તારું હાર મૂકીશું તો તારું સાને જાતો જો એ આવે છે, મેં બોલાવ્યા છે, અને અમે બાબે મારા બાતા છે તો તારા હાથ પાડો છું. સાથે જા નથી, તારે સમજી જાવું જોઈએ. તને કેટલું સમજાવું, માર નથી લેવું અહીંયા. કેટલું સમજાવવાનું રોજે રોજ. હેરાન કરવાની વાત નથી. હું એના હાથું કહું છું. મારી દીકરીનું હારું ઈચ્છું છે ને એટલે 10 તોલા હોનાની વાત કરી. અત્યારે બાપુજી આ જેટલો ઉપાડો લે છે ને ઈ મારે વાત જઈને ભોગવવું પડશે. તમે ભોગવવું ન પડે, બેઠી છો. કોણ પૈસા ભોગવે? ઈ નોકરી મને અહીંયાથી લઈને આયા પાછી અહીં રાખી દે. ઈ એના આટું બેઠી છે. સમજા? બેના સિંગડા બેને કઈ ભારે ન પડે. તને ઘડીએ કહું છું, ભાંગું ટામડું કહાણે જાય. અહીંયા તમ તારે બેહજે ઉપાધિ કરમાં. તારી પેટ આખી તો પછી તારે મને આયા બેહાડવી હતી. પછી હગાઈ હું કામ કરાવી? હું તને એમ કહું તો હું કુંવારી બેઠી હતી એમને એમ કે વટાઈ ગયેલી તો તને વાંધો હું હતો? આખા ગામમાં આખા સમાજમાં બધાય મને 100 હગાઈની ચુંદડી ઓઢાવડાવી. હવે મારી ઉપર તો કારણ વગરનો ડાઘ આવ્યો ને બાપુજી. પણ સાચી વાત ભાઈ, તારી માં સમજ થઈ નથી. હે પ્રેમ કરીને એની હારે હગાઈ કરી હોય ને તો વાત અલગ છે. મને 10 જગ્યાએ દેખાડ એટલે જ ના પાડતી હતી. માને મને ખબર જ હતી કે આ બાબતે લફાય. તમે જો માં આપણે જરાક દીકરીનું જોવું પડે, પેટમાં તો ભરે ને હવે. હું મંડી પડ્યા છો, કાંઈક શાંતિ રાખો ને તમે પણ. તારે કાંઈ સમજવું છે? પડે નહીં. ચલો એમને કાંઈ ન જમાઈને બોલાવો એટલે ફેસલો થઈ જાય. એ કરો ફેસલો. જમાઈ આવે કે જમાઈનો કાકો આવે કે ની કાકી આવે, અહીંયા કાંઈ ફેર ન પડે. રોજ 10 તોલા હોનું હોય તો જ આવવાનું. કોઈ ફેર પડ્યો છે? ભલે ફેર મારા ભાઈદાને તે એમને જ માર્યા. ભલે આ તો ફેર થઈ જાય. અને મોતે મર્યા, મેં કોઈ નથી માર્યા. આવો આવો બેહો. હાલ છે ને જમાઈ? બધા મજામાં? હા, બધાય મજામાં. એવું રહેવા દે ને બધું. હવે શું છે બધી વાત? કયો હાલો નેઠો થાય. એ કાઈ આપણે હવે આ હગાઈને જાજા વરસ થઈ ગયા. તો હગાઈનું જમાઈ તમે હવે આ હોનાનો કર્યા, દાગીના બાગીના કરાવ્યા? જો માર બાઈએ તમને કીધું 5 તોલાની તેવેડ છે, 5 તોલા હોનો મેં રાજી ખુશી થઈ. ઈ વાત નહીં બને હો. મારે વાત તો હોટો ઘડે. મારે સમાજમાં મોઢું હું બતાવ. આપણે 10 તોલાની વાત છે તો મને ઉભા રહ્યો તમે. અને રહી વાત ઈ તમારે સમાજને જો દેખાડો કરવો હે કે મારા જમાઈ 10 સમાજની આમાં વાત જ નથી જમાઈ. હમણાં તમે કીધું કે સમાજમાં મારું હું મોઢું હું દેખાડું. એવું કે આ કોની છોકરી છે ઈ તો તમે જોવો. છતાં તમે કેતા બીજું મોભાદાર ખોડું મારું ગણાય. હા, ઈ ખબર છે મને, તમારું મોભાદાર જ છે ખોયડું. બીજું શું કેતા જમીન વેચ નાખું 10 તોલા હારો દો, પછી તમારી દીકરીને મજૂરીએ જાવું જોઈએ. બીજું શું? એ જમાઈ જમીન વેચો તો ભલે ને વ્યાજે કરો તો ભલે, ઈ અમારે જોવાનું નથી. બાકી મારે તો આજે 10 તોલા જોહે અને કાલે 10 તોલા જોહે તો જ આ લગન શક્ય છે. હવે તું સમજી જા. તે સમાજને બતાવવાના મોહમાં મારું કાઈ નથી જોતી. તારા જેવી
બેટા સારી રેજા તે તો આજ મારી આંખ ઉગાડી નાખી બેટા. તું દીકરી થઈને સમજી નું માં થઈને સમજી નહીં અને સમાજને દેખાડવાનું ગામમાં મોભાદાર કોયડાનું મોભું પાડવા આજે મેં 10 તોલાની માંગણી કરી અને હું સમજી નહીં. પણ બટા હવે મારે 10 તોલા હું 1 તોલું હોનું મારે નથી જોતું. મારી દીકરી જેમાં મારી કિશોરી રાજી એમાં હું રાજી. બટા જમાઈ 1 તોલું હોનું મારે નથી જોતું. તમારે જે ચડાવ હોય એ તમારા ઘરે આવે છે. તમે તમારે જેમ કરવું એમ કરો. મારે કઈ 10 તોલા હોનું જોતું નથી. આજ મારી દીકરી મારી આંખો કાઢી નાખી. જોયું ને મિત્રો, તમે પણ હોના ચાંદીના મોહમાં આવી અને તમારી દીકરીની જિંદગી બગાડતા નહીં. મારા જેવી માવું જ કાંઈક તો દીકરીના ઘર ભંગાવે છે અને ઘર બાંધવા દેતી નથી અને હક પણ થવા દેતી નથી. ત્યારે દીકરીને આવું બોલવું પડે છે. કારણ કે ક્યારેક ક્યારેક દીકરીને તમે પણ ધ્યાન રાખજો કે હોના ચાંદી કે રૂપિયાના મોહમાં આવી અને આવી દીકરીની જિંદગી બગાડતા નહીં. કદાચ ઝૂંપડા હોય ને ઓયડી હોય તો દીકરીને દઈ દેજો. પણ દીકરીના નસીબની વાત છે કે ઘરમાંથી વર ન થાય પણ વર હોય ને તો ઘર થાય. માટે હું તો કહું છું દીકરીના નસીબની વાત છે. દીકરી જાય ને તો ન હોય ન્યાથી બેરું થઈ જાય. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન સુરભી કિશોરી અને આ વિડીયો ઘણી જગ્યાએ સમાજમાં આવી વસ્તુ થાય છે એને લઈને બનાવ્યો છે અમારો આ વિડીયો. જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું કિશન પરમાર અને અમારો આ કોન્સેપ્ટ કોમેડી પણ છે અને સમાજને સમજવા લાયક છે. તો અમારો જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો ભગા જમાઈ, તમે કરો લગનની તૈયારી. હાલ કિશોરી.